બજાર કરતાંય સરસ મજાના નાયલોન ખમણ આપણે ઘરે બનાવી શકશું, એ પણ પહેલી વારમાં જ પરફેક્ટ બનશે. તો કઈ રીતે એ આજે હું તમને કહીશ. તો આજે હું નાયલોન ખમણની મારી રીત તમારી સાથે શેર કરીશ. તો એકદમ આમ કહેવાય ને, ઉપરથી એકદમ નાયલોન જાળી એટલે કે એકદમ સ્મૂથ જાળી અને નીચે એટલા જ જાળીદાર બનશે. તો ફટાફટથી બનાવવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં તો અહીંયા 2 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે. અહીંયા મેં ઘરે દળાવેલો લોટ લીધેલો છે, તમે કોઈ પણ લઈ શકો. તો અહીંયા 2 કપ જેટલો ચણાનો લોટ, હવે એને સાઈડમાં રાખી દઈએ. અને મેં પહેલેથી ચાળીને જ રાખેલો હતો. હવે 2 કપ લોટ સામે 1 કપ જેટલું પાણી લેવાનું છે. હવે પાણીની અંદર આપણે નાની 1 ચમચી જેટલા લીંબુના ફૂલ લેવાના છે. તો લીંબુના ફૂલ એટલા માટે, ઘણા લોકો લીંબુનો પણ યુઝ કરતા હોય, પણ બજાર જેવું રિઝલ્ટ તમને જોઈતું હોય ને તો તમારે લીંબુના ફૂલનો યુઝ કરવો પડશે. તો નાની 1 ચમચી જેટલા આપણે લીંબુના ફૂલ લીધેલા છે. બધી વસ્તુ પાણીમાં જ નાખવાની. સાથે 6 ચમચી જેટલી ખાંડ, એટલે 2 કપ લોટ સામે 6 ચમચી ખાંડ, એટલે 1 કપ સામે 3 ચમચી. તો આ માપ એકદમ પરફેક્ટ છે. આનાથી સેમ બહાર જેવો જ ટેસ્ટ આવશે, અને હું તો કહું એના કરતાં પણ સરસ બનશે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. હવે ટેસ્ટ પ્રમાણે મીઠું અને ચપટી જેટલી હળદર નાખી આ રીતે હું એને હેન્ડ મિક્સરથી જ ફેરવી દઉં છું. તો એનાથી શું થશે, એકદમ સરસ બધું મિક્સ થઈ જશે. અને આજે આપણે નાખ્યું છે ને સાઇટ્રિક એસિડ ને ખાંડ ને બધું સરસ ઓગળી જશે પાણીમાં જ. હવે આપણે લોટની અંદર નાખી દેવાનું એ મિશ્રણને. અને આનાથી પણ હું હવે આવી રીતે જ કરીશ. તમે કોઈ બી રીતે આપણે કરી શકો, આને ફેરવી શકો હાથેથી કે તમને જે રીતે ફાવે રીતે. પણ આ રીતે કરશો ને તો એકદમ સરસ જો આ રીતના બબલ્સ થશે. તો અહીંયા મેં હેન્ડ મિક્સર લીધેલું છે, એનાથી જ કર્યું. તો આ રીતના બબલ્સ ઉપર ક્રિએટ થયા, બરાબર. તો આનાથી શું થશે, રિઝલ્ટ એકદમ સરસ પરફેક્ટ, વધારે જાળી પડે ને જે બાર જેવી, આ રીતે કરશો તો જ પડશે વધારે. હવે આપણે આ રીતની કન્સિસ્ટન્સી રાખી આને 10થી 15 મિનિટનો રેસ્ટ આપીએ, તો જેનાથી લોટ એકદમ સરસ પલળી જશે. તો આ મિશ્રણને કહેવાય ને એ પ્રોસેસ કરવી જરૂરી છે, તેનાથી સરસ રિઝલ્ટ મળતું હોય છે ઢોકળાનું, ખમણનું. હવે આપણે આના અંદર એક ઊંડું વાસણ હોય ને એવું લેવાનું હંમેશા. તો મારી પાસે આ મોલ્ડ હતો તો મેં એના અંદર લીધેલો છે. બાકી તમે કોઈ પણ ડબ્બો કેવો હોય ને, ઊંડો ડબ્બો, એ લઈ શકો છો. ને ગ્રીસ કરી આ રીતે ગરમ પાણી થવા મૂકી દઈએ. તો અહીંયા મેં સ્ટીમર લીધેલું છે અને એને શરૂ કરી દીધેલું છે. હવે અહીંયા આપણે સામે 10 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. તો હવે આપણે લોટને આગળની પ્રોસેસ કરીએ. તો જો આપણું બેટર એકદમ સરસ રેડી થઈ ગયું છે. એકદમ આમ કહેવાય ને સરસ લોટ પલળી ગયો છે. હું તમને દેખાડું તો આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. તો હવે આ ટાઈમે હું આના અંદર એક લીલું મરચું નાખીશ ક્રશ કરીને. તો અહીંયા તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો, અને આ ઓપ્શનલ છે. આમાં ના નાખો તો પણ ચાલે, વઘારમાં તમે નાખશો ને તો પણ એની તીખાશ બેસી જતી હોય છે. કારણ કે ઘરે ખાતા હોય એટલે હું ઓછું મરચું નાખું છું, લીલું. તમે જે રીતે નાખવા માગતા હોય એ રીતે તીખાશ આના અંદર એડ કરી શકો છો. સાથે 2 ચમચી જેટલું તેલ. તો તેલ આમાં નાખવું ખાસ જરૂરી છે બેટરમાં, જેથી કરીને આપણે જે ગળામાં ફસાય ને એવું થાય ને એવું ના થાય. એના માટે ઘણીવાર 1-2 ખમણ ખાય ને પછી ગળામાં આપણને અટકાતું એવું લાગે, એના માટે આપણે આના અંદર 2 ચમચી જેટલું તેલ નાખેલું છે. હવે અહીંયા આપણે ઈનોનો યુઝ કરીએ છીએ, તો 1 પાઉચ ઈનો યુઝ કરી લીધેલું છે. અને આમાં હું ગરમ પાણી થોડું નાખીશ, 2 ચમચી જેટલું. અને આ રીતે હાથેથી જ ફેંટીશ. આ પ્રોસેસ કરવી ખાસ જરૂર છે નાયલોન ખમણમાં, કારણ કે ઉપર જે નાયલોન આપણે જાળી પાડવાની છે ને એ આ પ્રોસેસથી જ પડશે. તો 1 મિનિટ માટે ઈનો નાખીને 1 મિનિટ માટે તમારે આ રીતે ફેંટવાનું રહેશે, એક જ ડાયરેક્શનમાં. તો જો આ રીતે સરસ ફેંટાઈ જાય, એનો કલર એકદમ લાઇટ થઈ જાય ને ત્યાં સુધી આપણે ફેંટવાનું. હવે અહીંયા મેં સ્ટીમર ગરમ થવા મૂક્યું હતું અને આપણે આને ઓલરેડી ગ્રીસ કરી દીધેલું છે મોલ્ડને. તો એના અંદર તરત જ આ બેટર પાથરી દઈએ. તો એક આ જે પ્રોસેસ છે ખાસ કરજો, જેથી કરીને સરસ ઉપરની જાળી પડે, એકદમ આમ કહેવાય ને સ્મૂધ એવી. ઢાંકણા ઉપર મેં કપડું બાંધીને રાખેલું છે, જેથી કરીને વરાળનું પાણી આપણા ખમણમાં ના પડે એટલા માટે. તો અહીંયા મેં આમ કહેવાય 22થી 25 મિનિટ જેવું ટાઈમ લાગશે હાઈ ફ્લેમ પર. તો અહીંયા મેં 22 મિનિટ જેવો ટાઈમ લીધેલો છે. અને આપણે ચેક કરવાની જરૂર નથી, જોઈને જ ખબર પડી જશે એટલી સરસ જાળી પડી છે. અને ઢોકળા, આપણા ખમણ ઢોકળા એકદમ સરસ ચડી ગયા છે. તો એને થોડા ઠંડા થવા દેવાના, પછી જ એને ડિમોલ્ડ કરજો, નહીં તો પીસ બરાબર નહીં પડે. તો જો નજીકથી દેખાડું કેટલી સરસ ઉપરની લેયર બન્યું છે, દેખાય છે એકદમ સ્મૂધ એવું લેયર આપણું નાયલોન. હવે આપણે એનો વઘાર કરી લઈએ. ત્યાં સુધી હું પીસ પણ કરી લઉં, વઘાર થાય ત્યાં સુધી. તો અહીંયા મેં 2 મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે. એમાં 1 ચમચી જેટલી રાઈ એકદમ સરસ ફૂટી જાય ને એટલે એમાં 2 મરચાં લીધેલા છે તીખા એવા. તમે અહીંયા કોઈ પણ મરચાં લઈ શકો, તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે. અને 8-10 લીમડાના પાન નાખવાના. અને એની સાથે આપણે અડધો કપ જેટલું પાણી લઈએ છીએ. અહીંયા વઘારમાં પાણી નાખવાનું હોય છે. હવે પાણીના ભાગનો આપણે અહીંયા ખાંડ અને મીઠું પણ એડ કરશું.
તો અહીંયા 1.5 ચમચી જેટલી ખાંડ એડ કરીશ અને થોડું મીઠું પાણીના ભાગનું અંદર એડ કરીશ. અહીંયા તમને એવું થતું હશે ખાંડનું પ્રમાણ વધારે છે, પણ નાયલોન ખમણમાં તમે બહાર પણ જોતા હશો અને ખાતા હશો તો એકદમ સ્વીટ જેવા લાગતા હોય છે. તો એકદમ આમ કહેવાય ને ગળ્યા હોય એવા હોય, એટલા માટે આપણે આમાં ખાંડનો યુઝ વધારે કરેલો છે. તમે થોડી ઓછી કરવા માંગતા હોય તો કરી શકો છો, પણ બહાર જેવું રિઝલ્ટ જોતું હોય ને બહાર જેવો ટેસ્ટ જોતો હોય તો તમારે આમાં લેવું પડશે. હવે અહીંયા થોડા આપણા ખમણે ઠંડા થઈ ગયા છે, તો આપણે એને ડિમોલ્ડ કરી દઈએ. એકદમ ઇઝીલી થઈ જશે. અને જો કેટલા સોફ્ટ બન્યા છે હું દેખાડું, જોઈને જ તમને ખબર પડી જશે. હવે આગળ પલટાવી આપણે એના પીસ કરી લઈએ. અને આ ઢોકળા તમે જો એકવાર આ રીતે બનાવશો ને તો પહેલી વારમાં તમારા ઢોકળા ખમણ પરફેક્ટ બનશે અને તમે ક્યારેય બહારથી નહીં લાવો. મારી 100%ની ગેરંટી છે. ઘરે જેટલા સરસ બનતા હોય તો તમે બહારથી લાવવાની જરૂર જ નહીં પડે અને ટાઈમ પણ બહુ ઓછો લાગશે. આમાં કોઈ જાતની એવી મહેનત નથી અને ખાવામાં તો એકદમ સુપર ટેસ્ટી એવા લાગે છે. તો હું તમને દેખાડું નજીકથી કેવી જાળી પડી છે અને ઉપરની જાળી કેવી છે. જો એકદમ સરસ દેખાય છે, પતલી એવી, અને અંદરથી પણ કેટલી સરસ જાળી પડી છે અને સોફ્ટ તો કેટલા છે એમ જો હું દેખાડું. તો કોને કોને જોઈને આ ખમણ ઢોકળા ખાવાની ઈચ્છા થઈ ગઈ છે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને તમારા ગામમાં અને સિટીમાં કોના ઢોકળા ખમણ વખણાય છે એ પણ મને જરૂરથી કહેજો. ઉપરથી આપણે આ વઘાર રેડી દઈએ અને વઘારીને પછી હું તમને દેખાડું કે પછી આપણા ખમણ કેવા લાગે છે. આ જો દેખાવમાં તો તમને સારા લાગે જ છે, પણ સાથે દેખાવ કરતાં પણ એનો ટેસ્ટ એકદમ જોરદાર છે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો મારા વિડીયો તમારા જીવનમાં થોડા પણ ઉપયોગી થતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને હા, ફેસબુક ને ઇન્સ્ટામાં મને ફોલો જરૂરથી કરજો. અને ઉપરથી થોડી કોથમીર અને ફ્રેશ આપણે ટોપરું નાખ્યું છે. તો જો જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવા સરસ મજાના નાયલોન ખમણ આપણે ઘરે બનાવીને રેડી કરી દીધેલા છે, કોઈપણ જાતની મહેનત વગર. તો જો હું એક તોડીને પણ તમને દેખાડીશ. નાયલોન ખમણ મને તો બહુ જ ભાવે છે અને કોને કોને ભાવે છે મારી જેમ એ પણ મને જરૂરથી કહેજો. તમારા ગામમાં અને સિટીમાં કોના ખમણ વખણાય છે એ પણ જરૂરથી કમેન્ટમાં જ કહેજો. ઉપરની સરસ મજાની આપણી લેયર બન્યું છે નાયલોન જાળી, અને અંદરથી પણ એટલી જ સરસ સોફ્ટ અને મસ્ત જાળીદાર બન્યા છે. દેખાડું એક તોડીને. વઘાર પછી હું તમને તોડીને દેખાડું. એકદમ સોફ્ટ બની ગયા છે વઘારના લીધે વધારે પડતા. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.